નમસ્કાર મિત્રો. તો આજે આપણે આઈટીઆર ફોર્મ વિશે જાણશું કે આઈટીઆર ફોર્મ કેટલા પ્રકારના આવે છે અને કયા વ્યક્તિને ક્યારે કયું આઈટી રિટર્ન ભરવું એ ખાસ આપણે માહિતી સમજવા જેવી છે. તો જે ભારતીય વ્યક્તિ છે અને જે વ્યક્તિની આવક 50 લાખ સુધીની છે અન્ય સ્ત્રોતમાંથી, અન્ય સ્ત્રોત એટલે વ્યાજ, ભાડાની આવક, ડિવિડન્ડની આવક એ બધી થઈ અને 50 લાખ સુધીની છે, અથવા જેને ફક્ત સેલેરીની આવક છે, અથવા જે વ્યક્તિનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન શેરમાંથી થયેલો 1,25,000 સુધીનો છે, લિસ્ટેડ ઇક્વિટી શેરમાંથી થયેલો, અથવા જેને ફક્ત ભાડાની આવક છે 2 મકાન સુધી, 2 મકાનમાંથી ભાડું આવતું હોય વધુમાં વધુ તો આઈટીઆર 1 ભરી શકાય. પછી 2 થી વધારે પ્રોપર્ટીમાંથી ભાડું આવતું હોય તો પાછું બીજું આઈટીઆર ફોર્મ લાગુ પડે છે. પછી જે વ્યક્તિને ખેતીની આવક 5,000 સુધીની છે એ વ્યક્તિને આઈટીઆર 1 ફોર્મ લાગુ પડે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ અન્ય કંપનીમાં ડિરેક્ટર હોય અથવા અનલિસ્ટેડ શેર્સ ધરાવતો હોય તો એમને આઈટીઆર 1 ફોર્મ લાગુ પડતું નથી, તો એને આઈટીઆર 2 ફોર્મ લાગુ પડે છે. એટલે આજે આપણે આઈટીઆર 1 ફોર્મ વિશે જોયું. ટોટલ 1 થી 7 નંબર સુધીના આઈટી રિટર્નના ફોર્મ આવે છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું કે કયા વ્યક્તિને કયું રિટર્ન લાગુ પડે. થેન્ક યુ.